श्री छत्रपति शिवाजी सहकारी मंडળી લિમિટેડની 84મી વાર્ષિક સામાન્ય સભા યોજાઈ। વડોદરા શહેર બરાનપુરા વિસ્તારમાં આવેલ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ છેલ્લા 84 વર્ષથી ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે। મંડળી દ્વારા વર્ષ દરમિયાન તમામ લાભાર્થીઓને મળતા લાભમાં વધારો અને બેંક દ્વારા અનેક યોજના વિશે વડોદરા શહેર કાનમ પાટીદાર વાડી ખાતે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડની 84મી વાર્ષિક સામાન્ય સભા મળી હતી, જેમાં મોટી સંખ્યામાં મંડળીના અધ્યક્ષ, સભાસદો અને બેંકના તમામ કર્મચારીઓની ઉપસ્થિતિમાં વાર્ષિક સામાન્ય સભા મળી હતી, જેમાં બેંક દ્વારા આપવામાં આવતા લાભો અને લાભાર્થીઓને મળતા લાભ વિશે જાણકારી આપવામાં આવી હતી। જેમાં સામાન્ય સભામાં સભાસદોની મંજૂરી અને સલાહ સૂચન કરવામાં આવ્યું હતું અને તમામ સભાસદોએ બેંકની થતી ઉત્તરોત્તર પ્રગતિ માટે સંમતિ આપી હતી। સાથે મંડળીના અધ્યક્ષ દ્વારા બેંકના તમામ સભાસદોને બેંક દ્વારા આપવામાં આવતા લાભો મળે, સાથે વધતી જતી મોંઘવારીમાં અનેકો લાભોમાં વધારો થાય, જેની જાણકારી આપવામાં આવી। શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના અધ્યક્ષ ગૌરવ પડવે વિસ્તૃત માહિતી આપી। શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડની આજે વાર્ષિક સાધારણ સભા આરવી દેસાઈ રોડ કાનમ પટેલ સમાજની વાડીમાં થઈ। સભાસદોની અસંખ્ય ઉપસ્થિતિ, સભાસદોએ હાજરી આપી એ બતાડે છે કે તેઓનો સંસ્થા પર કેટલો અતૂટ વિશ્વાસ છે। તેઓના અતૂટ વિશ્વાસથી આ સંસ્થા ચાલે છે। તેઓના માર્ગદર્શનથી ચાલતી આ સંસ્થા આજે નવી યોજનાઓનું અમલીકરણ માટે જાહેરાત કરેલી છે। એટલે એવી કે ગુજરાતમાં નહીં, પણ હું તો માનું કે ભારતમાં કોઈ સહકારી મંડળી બેન્કિંગ સેક્ટરે નશે કર્યું તેવું અમારા સભાસદોના માર્ગદર્શનથી આપણે આજે જાહેર કર્યું છે કે આજે વિશ્વમાં અંગદાનથી વંચિત રહીને ઘણા લોકો પોતાનો જીવ ગુમાવે છે। ઘણા લોકો નેત્રહીન આજે વિશ્વમાં બહુ મોટી કઠોર પરિસ્થિતિ છે। શરીરના કિડની એવા ઘણા ઉપયોગી અંગો મળ્યા બાદ બીજા જીવને જીવડાવી જાય એવું હોય છે। તો સંસ્થાનો સભાસદ સદૈવ રાષ્ટ્રહિત, સમાજ કલ્યાણ અને સદૈવ લોકો માટે પરોક્ષ રીતે જીવેલો સભાસદ ડેવલપ થાય ત્યાર પછી પોતાના અંગદાન કરી બીજા જીવોને જીવડાવી જાય એવી ભાવનાને વધાવી લેવા આજે નવી યોજનાનું અમલીકરણ કરેલું છે, જેમાં અંગદાન કરનારને 25,000 રૂપિયા અને તેની જ જોડે જે સભાસદ હમણાં દર 5-6 વર્ષે આપણે લોકો 75 વર્ષથી ઉપરના સભાસદોનું સત્કાર કાર્યક્રમ કરતા હોઈએ છીએ, તો આ વર્ષે 17 તારીખ જાન્યુઆરી 2025માં બી કરવા જઈ રહેલ છે। તો લિસ્ટ બનાવ્યું જેમાં સભાસદ 75 વર્ષથી ઉપરના 300 ને ઉપર સભાસદ નીકળ્યા, જેમાં 90થી ઉપરના 16થી 17 સભાસદ નીકળ્યા કે જેઓ 95-96 વર્ષના તેઓ શતાબ્દી મહોત્સવ કરે, સંસ્થાએ શતાબ્દી ઉત્સવને વધાવી લે તેવી ભાવનાથી તે શતાબ્દી મહોત્સવ જીવવાવાળા સભાસદ માટે 1 લાખ રૂપિયાની આજે ઘોષણા કરેલી છે। અને સંસ્થા એક એવી સંસ્થા છે કે જેમના સંસ્થાના સભાસદ 25, 50, 75 વર્ષના થાય છે તેઓના ઘરે જઈને સંસ્થા એને ઉજવે છે। તો હું આપના શ્રોતાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, આપના મીડિયાનો બી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે સંસ્થાની યોજનાઓ, સંસ્થાઓ જે કાર્યક્રમો કરે છે તે લોકો સુધી પહોંચાડવા માટે આપનું મીડિયા સદૈવ નિષ્પક્ષ રીતે લોકો સુધી પહોંચાડે છે। અને આ વર્ષની ગિફ્ટની યોજના 18 તારીખથી ગિફ્ટ વિતરણ ચાલુ કરવાઈ જઈ રહ્યા છે। હું આપના શ્રોતાઓને આપના માધ્યમથી એ પણ લોકો સુધી પહોંચાડવા માટે વિનંતી